સુરત કલેક્ટર કચેરી ખાતે રાંદેર તારવડી વિસ્તારમાં આવેલ શ્રી ગોરાટ હનુમાન મંદિર પાસે વસવાટ કરતા રહેવાસીઓએ કલેક્ટર વતી મહેસૂલ વિભાગના અગ્ર સચિવને આવેદનપત્ર આપ્યું છે. મંદિરની આસપાસના વિસ્તારમાં શાંત ધારા લાગુ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. સુરત કલેક્ટર કચેરી ખાતે રાંદેર તાળવાડી વિસ્તારમાં આવેલ શ્રી ગોરાટ હનુમાન મંદિર પાસે વસવાટ કરતા રહેવાસીઓએ કલેક્ટર વતી મહેસૂલ વિભાગના અગ્ર સચિવને આવેદનપત્ર આપ્યું છે. શ્રી ગોરાટ હનુમાન મંદિરની આસપાસના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી માંગ કલેક્ટર વતી અપાયેલા આવેદનપત્રમાં મહેસૂલ વિભાગના અગ્ર સચિવને કરવામાં આવી છે. આવેદન આપવા આવેલા લોકોએ જણાવ્યું હતું કે અડાજણના શ્રી ગોરાટ હનુમાન મંદિરની આજુબાજુમાં રાજહંસ યુનિકાના નામથી બિલ્ડિંગો બનાવવામાં આવી છે. આ તમામ બિલ્ડિંગોમાં ફક્ત વિધર્મી લોકોને જ ફ્લેટ આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. શ્રી ગોરાટ હનુમાન મંદિરની આસપાસમાં હિન્દુ સમુદાયની વસ્તી વધારે છે, જે મામલે અમારો સખત વિરોધ છે. તાત્કાલિક ધોરણે અહીં અશાંત ધારો અહીં લાગુ કરવામાં આવે તેવી અમારી માંગ છે. આ સાથે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર હિન્દુઓના નામે વોટ માંગે છે, પરંતુ હિન્દુઓને જ્યારે સરકારની જરૂરિયાત છે ત્યારે તે મોં ફેરવી લે છે અને અમારી કોઈ રજૂઆત સાંભળતા નથી. આવનારા દિવસોમાં જો અહીં અશાંત ધારો લાગુ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.